महाभारत सी। ઉભો રહો અમિતાભ. આ બાઇબલ ને મહાભારત બધું છોડ, આમાં તો રામાયણ જ પકડ. आप इतना श्योरली कैसे कह सकते हैं આ करसन जी? તને કોઈ ખબર ના પડેલા, અમારે તો ગોમરે રામાયણ ભજવાય છે. આ ગામના લોકોએ વળી નક્કી કર્યું હતું કે આપણે રામાયણ ભજવો. ગામમાં તો કોઈના જોડે બજેટ હોય નહીં. આ તો વળી નક્કી કર્યું કે રામાયણ ભજવો, તો 2 મહિના લોકોએ રામાયણ જોઈ લીધું ને 3 મહિના રિહર્સલ કરી. આ જે દિવસ હતો એ દિવસ આવી ગયો ભજવવાનો. આ પબ્લિક હારા 5 વાગ્યાનું કોથરા પાથરીને બેહ્યું હતું. આ હારા 9 વાગ્યા તો પડદો ખુલ્યો નહીં, તો પબ્લિકે રાને ચીસાચીસ કરી મૂકી. તો મેકઅપ મયથી મય ડોકું કાઢીને સ્ટેજ ઉપરથી બોલ્યો, આ શાંતિ રાખજો ને તો પ્રોગ્રામ થશે ને તો ધબરકો. આ પબ્લિક સમજી ગઈ કે ધબરકો થઈ જશે તો વળી ગામમાં મોન છોથી એ રહી જશે. તો પબ્લિક બેહી ગયું. આ 15 મિનિટ થઈ પડદો ખુલ્યો. અરે આમ જો તો પર્સનાલિટી વાળો આ તીર કામટા ભરાયા હતા, આ જે તે છરીઓ ને ભાલા ને બધું ભરાયું હતું. આ સીધો ચડી ગયો સ્ટેજ ઉપર. આ ભાઈઓ ને બહેનો ને ભાઈઓ, આ અમારા હવાના પોરમાં થયું છે એવું કે લક્ષ્મણ આનંદ મારે ઝઘડો પેઠો છે, તો લક્ષ્મણિયો ભાગી ગયો છે. તો ડોબો ટોંટ્યો આમ ફેરું તો સમજો લક્ષ્મણ બોલ્યો, અને જમણો ટોંટ્યો આમ ફેરું તો સમજો રામ બોલ્યો. यानी कि करसन जी आपने डबल रोल किया था। આ ડબલ રોડ એટલે કે ઉપરથી સિંગલ ને નીચેથી ડબલ. આ ગોમમાં કોઈ આ પબ્લિક કહે કે અમે કે પૈસા ખર્ચીને નથી આવ્યા, અને તારા ટોંટિયા ફેરવી નાખત. આ ગોમમાં કોઈ સીતા બનવા તૈયાર નહીં. ત્યાં ગોમમાં એક છોકરી હતી 16 વર્ષની, એને સીતા બનાવીને ખુરશીમાં બેહારી હતી. આ ગોમમાં એક બોડી બિલ્ડર હતા, એમને કીધું હતું કે તું હનુમાનજી બનજે. હનુમાનજી બનેલા. હનુમાનજી પડદા પાછળ ઊભેલા. તે પડદા પાછળ ભીડ થઈ. તે હનુમાનજીને વાગ્યો ધક્કો તો પડ્યો રામ ઉપર. રામ કહેલા હું સીતા હજુ ઊભા છે, વચ્ચે ભંગ પરાવાયો. તો આ વળી એનો આ વોંદરા તો વોંદરા જ રામ એના બેટા. આ હું સીતા હજુ વાત કરીને ભંગ પરાવાયો. તો આને વળી રામાયણ મૂકી પડતી. તો કે વોંદરો કોને કહે છે? અમારા બૈરી છોકરા છે ને આગળ પહેલી લાઈનમાં બેઠા છે. આ કહે કે અલાર તને 50 વખત રિહર્સલમાં સમજાવ્યું હતું કે હનુમાનજી નહોતા પહેરેલા, તો પછી ચમના છોકરા ચમના બિહાર હશે. આ ગામમાં એક હારા હતા, એમને વળી કીધું કે ઝઘડો મટાવો, તો ઝઘડો મટાડ્યો. આ રોવણ આ એક માથું ઓરિજિનલના 9 ડાલડાના ડબ્બા લગાવ્યા હતા. આ સીધો ચડી ગયો રામની છાતીએ. અમારે તાર રામલીલામાં કોમ નહીં કરવું. રામ કે ચમલા કોમ નહીં કરવું? તો કે તારે એક માથું છે, મારા 10 માથા છે. હારા 5 વાગ્યાના ચોંટાર્યા છે, કાનનો ભાર આવે છે. મને ક્યારનું બાથરૂમ લાગ્યું છે ને માથા બાયણે ઠેઠ પહોંચે છે. તો રામ કહેલા એમ કર, સીતાને ઉપાડી જા, વહેલા મોરી તારે ભગાડવી જ છે ને. આ 5 મિનિટમાં રામાયણનું પિંડું વાળીને મૂકી દીધું અમિતાભભાઈ. ओके, यानी कि आपका जॉब था रामायण। बराबर है, અને લોક કરી દો. ठीक है करसन जी, आप ऑलरेडी 5 लाख रुपए जीत चुके हैं। 5 रुपया ना बोलतो भाई, नहीं 5 लाख रुपए ही जीते हैं। 5 रुपया में तो खींचा पड़ा है पाछा। आपका पूरा खानदान इस 5 लाख रुपए से 3 पीढ़ी तक खाता रहेगा। बराबर है भाई। ठीक है, ओके, थैंक यू, धन्यवाद। Waiting for some awards? No. Guys, are you waiting for the awards? Surprise, right? Fine, let's proceed with the highly awaited prize distribution ceremony, okay? And first award of the evening, that is best consistent and punctual. This employee, actually this agent, whom I always have found just best in his work. Just he is always busy in work, no talk, no nuisance, nothing, and really he is consistent, best in his work, and of course punctual. This award goes to none other than Deepak Purohit. Come on, Deepak. Woo! Also, I would like to invite Huge round of applause for Deepak Purohit, guys. Sir, Sir, please be on stage Please. for a few seconds. Deepak, would you like to say something? Of course, share something. You're not feeling well. Share at least 2 words, Deepak. At least 2 words.
Come on, come on. Hello. Good evening, sir. Hold. बहुत दूर है. Hello. When I come for the interview, I met Mrs. Dara. She told me that will you be able to work with the non-voice process? So I told him yes. And what is the timing? She told it will be only a night shift. But I took the permission from my parents that they told me that it is not a problem, you can work with them. But when the training section was started, Mr. Pranav sir and Mr. Hardik sir has trained us in such a way that I cannot leave the innovations at all. Today also they tell me that you will go anywhere. I told them no. And today also Pranav sir speaks to me that he says that you are going for the other company. I told him no. It was the reason that I have seen the person hardworking in the company. And most important person is Mr. Hardik, as he is a good talented person about in. Okay, thank you. Thank you, Deepak. Okay, now moving on to our second award, that is for Best Performer of the Year. This award is for an incredibly hard-working employee who goes out of his way when it comes to the best performance. Any guesses, guys, for this award? I can't hear you. Come on. The award goes to Mr. Brijesh Khalas. Come on. So please honor with the award. Yes, look here. Congratulations, Brijesh. Want to say something? Yes. 2 words at least. Whatever you like to say, okay? जब मैं यहाँ पे इनोवेशन में ज्वाइन हुआ, इससे पहले मैं वोडाफोन में जॉब कर रहा था. वोडाफोन ऐसी कंपनी थी कि जो ग्रोथ करवाती थी, मगर जब मैंने वहाँ पे जॉब की, मुझे नहीं लगा कि वहाँ पे मेरा ग्रोथ होगा. मगर जब मैं इनोवेशन में ज्वाइन हुआ, सिर्फ 3 महीने के अंदर हार्दिक सर ने, प्रणव सर ने काफ़ी मेरा विश्वास बढ़ाया और कंपनी के अंदर मैं आगे बढ़ गया. थैंक यू सर. Thank you, Brijesh, and congratulations once again. Let's proceed to our next award, Most Promising Production Manager of the Year. You know something what? He has more enthusiasm and than I can describe, which is very infectious to all those working with him. Never is idle and will be the first volunteer always when it's required a help to others. An excellent model of the employee. Of course, none other than this award goes to Mr. Shakti Singh. Come on, Shakti. Don't be so shocked, Shakti. Yes. This is a surprise packet. He is totally shocked. Yes, look here. Come on, use Cheer your up, guys. applause. Shakti, you want to say something? Yes, of course. Yes, come on. What to say? Whatever you like to say. Your mother is here, right? Yeah. This one goes for mom. When I came and I joined Innovations Infocom, that Brijesh sir had taken my interview. He said that, how long would you like to join Innovations Infocom? I said up till job satisfaction. Now the satisfaction is so long that I would like to be in the company for at least 1 or 2 years. Good. Thank you. Thank you, Shakti, and congratulations. Okay, now moving on to our next award, that is for Most Dedicated Employee of the Year. His enthusiasm is contagious, very diplomatic. He knows how to work with people to get maximum cooperation with no fuss. Has a good perspective on problems and has imaginative ideas to resolve them. He makes above and beyond sound too limiting. And this award goes to, any guesses, guys? Come on. Come on, you should know this. This award goes to Mr. Dhruv Patel. He already had kept this award with himself only. Oh, what the Yes, look here. 1 second. Dhruv, at least 2 words. सब लोगों को पता है कि मैं Only बोलने 2 words, जाऊंगा। Dhruv, only 2 words. हो गए नहीं, एक
चीज़ बोलना चाहूँगा 2 साल में मैंने जो देखी है कि हीरे की पहचान खुद हीरे को नहीं होती है, जो वो जवेरी को होती है। ऐसे ही मेरी पहचान हार्दिक सर ने इंटरव्यू में बोली थी कि तुम्हें सिर्फ डेडिकेशंस देना है, तो वो मैंने दिया, उसका फल आपके सामने है। मैं आशा रखता हूँ कि आने वाले समय में आप में से भी हज़ारों एम्प्लॉयज़ इनोवेशन के ये अवार्ड्स लें। थैंक यू। Thank you, Dhruv. Congratulations. Congratulations, Dhruv. Thank you for. Thank you, sir. You know what, guys? Dara, just try to imagine how funny it would be if our Bollywood actors start working in BPO. Oh, what is the funny in that? Actually, they really don't have to like. There is no need to work in BPO sector by Bollywood actors. You know something. Can you imagine, guys? कितना फन होगा अगर बॉलीवुड एक्टर्स बीपीओ में काम करना स्टार्ट कर दे। कितना? आई कांट हियर यू। आई कांट हियर यू गाइस। कितना? ओके ओके ओके। नाउ our next performance is about how funny it would be if Bollywood actors start working in BPO. Okay? Come on, guys. Bhavik, wanna say something? થેન્ક યુ મિત્રો, હવે તમારી વચ્ચે એવી રજૂઆત કરવા જઈ રહી છે, એમ પ્રવીણભાઈ કીધું કે બીપીઓ પર આપણે કોમેડી કરવાની છે, તો આવી કોમેડી તમે ક્યાંય જોઈ પણ નહીં હોય, ક્યાંય સાંભળી પણ નહીં હોય, ક્યાંય વિચારી પણ નહીં હોય, તો અમે આવી કોમેડી તમે વચ્ચે રજૂ કરવા જઈ રહ્યા છે। રવિ કોલ સેન્ટરનું બધા લોકો બેઠા તો કોલ સેન્ટરની જ કોમેડી કરીએ ને, તો નાટક કરવા તો ઘણા બાપુની આપણી જોડે વાત છે। હવે એનો તમને ખ્યાલ જ હશે કે આપણા જેવા યંગસ્ટર લોકો જ કોલ સેન્ટરમાં કામ કરતા હોય છે, પણ માની લો કે આવી રીતના કીધું પ્રમાણે બોલિવૂડના કોઈ એક્ટર છે કે જે બી આપણે કોલ સેન્ટરની જગ્યાએ આપણી જગ્યાએ લોકો જો કામ કરે અને ત્યાં કસ્ટમરની જોડે વાતચીત થાય ને કેવું હાસ્ય રજૂ થાય તે આપણી સમક્ષ રજૂ કરવા માંગીશ। તો સૌપ્રથમ આપણી વચ્ચે એવા કલાકાર આવી રહ્યા છે, जुस्सा उनका 100 सुनार की एक लुहार की, यहाँ पे बात किसी और की नहीं है, बात है राजकुमार की। जानी तो राजकुमारનો રોલ અદા કરશે નરસિંહ મકવાણા અને કસ્ટમર તરીકે આવશે વનીર ભટ્ટ। તો બંનેને નિમંત્રિત કરીશ કે આપની સમક્ષ ज्यादा ही बोल गए भरखुरदार। પ્રણવભાઈ ફંડની વાત કરી, હું ફંડની પબ્લિકમાં ગયો તો કોઈ જાતનો ફંડ જોવા મળ્યો નહીં। આમાં એટલું બધું ફંડ તમને નહીં જોવા મળે, એના માટે ફંડની પબ્લિક જવું પડશે। એટલે ખાલી એક અવાજની ઝલક જો હસવું આવે તો હસજો, બાકી કોઈ પૈસા છે ને હસવાના, બરાબર? અવાજ આવે તો તાળીઓ પાડજો, ના આવે તો બી તાળીઓ પાડજો। नमस्कार, छोटा फोन कंपनी में आपका स्वागत है। हम राजा है, हमको मिटा सके वो जमाने में दम नहीं, जमाना हमसे है, हम जमाने से नहीं। पूरा बोलने तो दो वागले, अभी बोलना शुरू भी नहीं किया और ठीक है। मैं राजकुमार आपकी क्या सहायता कर सकता हूँ? हाँ जी, पिछले 1 घंटे से मैं आपको कंपनी में फ़ोन कर रहा हूँ लगातार से, आपके एजेंट्स कॉल उठा के काट देते हैं। मुझे आपके सुपरवाइज़र से बात करवाओ। बरखुरदार, तुम्हारा जो कॉल कट गया है वो हमारे हो सकता है गैंडा स्वामी ही होंगे। बहुत पुरानी दुश्मनी है हमारी। तुम्हारा जो कॉल कट गया है उसके लिए हम और हमारी कंपनी शर्मिंदा है, क्योंकि हम राजा है, बाकी सब प्रजा है। राजा आपका बोल लो बरखुरदार, हम आपको भी मौका देंगे। राजा हो तो कंपनी में काम क्यों कर रहे हो? हम तिरंगा में राजा थे और कॉल सेंटर में एजेंट है बरखुरदार। चुप क्यों हो गए? जवाब दो बरखुरदार। हम आपसे थोड़ी बात करना चाहते हैं कि ना तलवारों की धार से ना गोलियों की बौछार से बंदा डरता है तो प्रोडक्शन मैनेजर से। आप मेरी बात करवाओगे या नहीं करवाओगे? हम तुम्हारी बात कहीं भी नहीं करवा पाएंगे।
और अगर ज़्यादा बोलोगे तो तोप से उड़ा दिए जाओगे। ठीक है बरखुरदार, अगर हमारे सुपरवाइजर से बात करनी है तो हमारे सुपरवाइजर जो है गेंडा स्वामी, उनके साथ बात कर लो, वो तुम्हें जवाब भी नहीं देंगे। ठीक है। थैंक यू। चिंतागार माणसनी चिंताમાં જણાતો હંમેશા આકુળ વ્યાકુળ, આપ सब उसको जानते हो, वो है शोले का ठाकुर। આપણે વાત કરીએ છીએ સંજીવ કુમારની, તો સંજીવ કુમારનો રોલ અદા કરશે નરસિંહ મકવાણા અને કસ્ટમર તરીકે આવશે જય પટેલ। તો બંનેને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવીને થોડું હાસ્ય રજૂ કરે। आज तो बच्चे नहीं है, पैर पे चले जाएंगे। नमस्कार, छोटा फोन कंपनी में आपका स्वागत है। मैं संजीव कुमार आपकी क्या सहायता कर सकता हूँ? સાહેબ મારામાં નેટવર્કના થાંભલા નહીં આવતા। नेटवर्क की बात हमसे मत करो। नेटवर्क के बारे में तो क्या आज तक हमें पता नहीं चला डोलियों का लुटेरा कौन था। नेटवर्क की बात मुझसे मत करो। वैसे तो हम गुजराती हैं, लेकिन यहाँ पर हिंदी में बोलेंगे। तुम गुजराती में बोलो, हम हिंदी में बताएंगे। સાહેબ ગુજરાતી હિન્દી છોડો, નેટવર્કને પકડો। हम कुछ नहीं पकड़ सकते क्योंकि हमारे हाथ गब्बर ने काट दिए हैं। શું સાહેબ મજાક કરો છો? તો કોમ્પ્યુટર કેવી રીતે વાપરો છો? रामलाल, દોસ્તો આપણે એવા કલાકારની રજૂ કરીશું અહીંયા આગળ। ગુસ્સાનો છે ગરમ, નથી કોઈને શરમ। ગુસ્સાનો છે ગરમ, નથી કોઈને શરમ।